ભણાવતા ભણાવતા એક દલપતરામની કવિતા યાદ આવી ગઈ કે ઘણા એ માણસો ને એ ઊંટ જેવા હોય છે કે પોતાના 18 અંગ વાંકા હોય છે પણ બીજાની ભૂલો કાઢવામાંથી જ નવરા નથી રહેતા. બીજાની સામે આંગળી ચિંતા પહેલાં પોતાની સામે 4 આંગળી છે એ એને દેખાતી નથી અને પોતે જાણે દૂધે ધોયેલા હોય એમ બીજાને જજ કરતા હોય છે કે આ તો આવી છે ને આ તો તેવી છે ને ઓલ્યું હાર્યું ન હોય ને પેલ્યું હાર્યું ન હોય, પણ પોતામાં તો જોતા જ ભૂલી જાય છે કે એ હાર્યું એક ન હાર્યું હું કેવી છું એ તો એ જોતા જ નથી અને બીજાને જજ કરતા હોય છે કે કોઈ સોશિયલ મીડિયામાં કે જાહેરમાં આવે કે નોકરી કરતી હોય એ હાર્યું ન હોય અને પોતે બેન ઘરમાં રહી અને હગાઈ થઈ ગઈ હોય, કોઈ માતા પિતાને છેતરીને બીજા બે છોકરા વગેરે લફરા રાખતી હોય, અમુક આધેડ ભાઈનું થઈ ગયું હોય અને તોય દેરને દીકરાને વચ્ચે શું સંબંધ હોય એની મર્યાદા ભૂલી ગયું હોય. અમુક છે ગામની પંચાયતમાં પોતાની દીકરીઓ ગોદડા ઓઢીને કોને મેસેજ કરે છે એ ધ્યાન ન આપતી હોય અને બીજાને જજ કરતી હોય કે આ તો આમ છે ને આ તો તેમ છે ને આને સંસ્કાર નથી ને ઓને સંસ્કાર નથી. અરે બેન, એટલી બધી તું સંસ્કારી હોય તો સામેવાળાને સાબિતી દે કે ભાઈ તું અહીંયા આમ છે ને તું તેમ છે. બાકી સામેવાળા નથી બોલતા એનો મતલબ એ નથી કે એને કાંઈ ખબર નથી પડતી, એને બધી ખબર પડતી જ હોય છે કે ક્યાંક કયો ખેલ ખેલાય છે. કેમ કે સૂરજને છાબડીમાં ઢેકો રહે નહીં, પણ અમુક માન મર્યાદાને લીધે બોલતા ન હોય કે જો અમે બોલવાનું વેપાર ચાલુ કર્યું ને તો કોઈને મોઢા દેખાડા જેવા નહીં રહે એટલે અમે મોંઘા છીએ. નથી ખબર પડતી એટલે મોંઘા છીએ એવું નથી. જેને સમજાય એના માટે, બધાય માટે નહીં પણ જે ખાસ 3 માટે કે જે બહુ બધાને જજ કરતી હોય છે કે ઓલ્યું આમ હોય ને ઓલ્યું આમ હોય. તમે તમારું કરો ને, તમે તમારા મા બાપને છેતરને બંધ કરજો ને તોય ઘણું. અમારી પરવા તમારે નથી કરવી, અમે જેવા હઈશું ને એ અમારા બધા જોઈ લે, તમે ખાલી તમારું કરો. પાછું કહેતી મારા ઘરવાળાને તો આ હોય એ ન ગમે ને તે હોય એ ન ગમે. બેન, એકવાર તારા ઘરવાળાને પૂછી જો કે તું તારા ઘરવાળાને મૂકી અને બીજા 2 રિલેશનમાં છો એ તારા ઘરવાળાને ગમશે કે ક્યાં? એ જઈને બીજાની ખણખોદ રહેવા દે. બીજા શું કરે છે એને તારે પંચિત કરવાની જરૂર નથી. તું ખાલી તારું ઘર સંભાળીને તોય ઘણી. સમજે એને વંદન.